ભુજના પટણી દેવી પૂજક સમાજ દ્વારા માંડવી મધ્યે બિરાજતા હડકમઈ માતાજીના ભાવિકો ભુજથી માંડવી 52 ગજની ધજા સાથે પદયાત્રા કરી હતી, જેમાં ભુજ, માધાપર, રામનગરીના ભાવિકો જોડાયા હતા। આ પદયાત્રામાં પુરુષો, મહિલાઓ, આબાલ વૃદ્ધો જોડાયા હતા। સાથે બાઇકો અને ફોરવ્હીલરો સાથે સેવાભાવીઓ પદયાત્રીઓની સેવા કરતા આવતા હતા। અહેવાલ નાનજી પટણી, ભુજ। મારું નામ છે પટણી નાનજી મોહન। હું પટણી સમાજનો ભુજનો રહેવાસી છું। આ યાત્રા ક્યાંથી આવી છે અને ક્યાં થઈ ગઈ છે? આપણે આ યાત્રા પ્રારંભ આપણે ભુજથી કાઢી છે અને આપણે માંડવી તરફ લઈ જવાના છે અને માંડવી જે દાદાની ડેરી છે ત્યાં આપણે એનું સ્નાન કરવાનું છે। કેટલા વર્ષથી આ નીકળેલી યાત્રા? પ્રથમ વર્ષથી અમે આયોજન કર્યું છે। આવા આયોજન તો અમારા કોઠા ગામ છે ને હડકમઈમાનું મંદિર, હું અવારનવાર થતા જ હોય છે દર વર્ષે। હું પણ આ વર્ષે જ આપણે અહીંયા કોઠામાં જેમ થાય છે એમ જ આપણે આ માંડવી તરફ ભુજથી આપણે આયોજન કરેલ છે એનું। કેટલા લોકો આ યાત્રાની અંદર જોડાયા છે? આમાં કમસે કમ અમારી પટણી દેવી પૂજક સમાજમાં જોવા જાય તો હજારોની સંખ્યામાં દેખાઈ રહ્યું છે। હું ભુજથી કમસે કમ 700-800 જણાનું ગ્રુપ સમજ થઈને અમે અહીંયાથી નીકળેલ છે, પણ અમારે અહીંયા દેસરા ગામ છે, અમારી સમાજનું જ ગામ છે। એમાં લગભગ જોવા જઈએ તો હજારોની સંખ્યામાં દેખાઈ રહ્યા છે। અમને સાથ સહકાર બહુ જ સારો મળી રહ્યો છે એમનો। ક્યારે નીકળી છે આ યાત્રા? આ યાત્રા અમે સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ નીકળ્યા હતા। અત્યારે ધીમે ધીમે ધજાને 52 ગજની ધજા લઈને અમે સમજી લો દૈસરા અત્યારે સાંજે 7-1 વાગ્યાની આસપાસ પહોંચી આવ્યા છીએ। માતાજીના મંદિરે ક્યારે પહોંચશું? લગભગ અમારી ગણતરી તો રાતે જ પહોંચવાની છે, તથા અમારું જેમ બનશે એમ જલ્દી જ આયોજન કરવાનું છે। પણ સવારે આમાં એવું હશે ને તો સવારે જ પહોંચવાની ગણતરી રાખશું। અમારે માતાજીનો મેન હવન છે ને એ સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ રાખેલ છે।